નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના। સમાચારમાં સૌથી પહેલા વાત અધિકમાં અષાઢી માહોલ। મોડી રાત્રે પવન સાથે ખાબકેલા તોફાની વરસાદે રાજ્યના કેટલાય વિસ્તારોને ગમરોડી નાખ્યા છે। મિની વાવાઝોડા જેવા માહોલથી ઉભા પાકને મોટા પાયે નુકસાન થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। છોટાઉદેપુર અને ખાસ કરીને બનાસકાંઠામાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। કેટલાક સ્થળોએ પશુના પણ મોત નીપજ્યા છે તો કેટલાક ભાગોમાં ભારે પવન ફૂંકાતા લોકોએ બાંધેલા છાપરા પણ ઉડી ગયા છે। પવન એટલો જોરદાર હતો કે મસમોટા વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા છે। હજુ તો ચોમાસાનું આગમન પણ નથી થયું ત્યારે ચોમાસા પહેલા મેઘરાજાએ ધમાકેદાર ટ્રેલર બતાવી દીધું છે। તો અલગ અલગ દ્રશ્યો, કેળનો પાક જમીનદોઝ, બાજરીના પાકને નુકસાન તો બનાસકાંઠામાં પતરાવડ્યા। અમદાવાદના નારોલ વિસ્તારમાં પાણી ભરાયા છે। પાણી ભરાતા સર્જાયો છે ટ્રાફિક જામ। ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી હાલાકી, કામગીરીના પગલે પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે। કલાકો સુધી લોકો ટ્રાફિક જામમાં ફસાયા છે તો વિશાલા બ્રિજ સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો। પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાયો પરંતુ પ્રી મોન્સૂનની જે કામગીરી છે તેને લઈને પણ આ વિસ્તારમાં સવાલો। વિશાલા બ્રિજ સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો। ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે જે પ્રકારથી વરસાદ વરસ્યો હતો અને સાથે સાથે ઓવરબ્રિજનું કામ પણ ચાલુ છે જેના કારણે લોકોને હાલાકી। પ્રણવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। પ્રણવ, નારોલ વિસ્તારમાં પાણી ભરાતા જે પ્રકારથી હાલાકી છે, શું અપડેટ છે? ચોક્કસ જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે વિશાલા બ્રિજથી નારોલ તરફ જવાનો જે મુખ્ય રસ્તો છે જેને કોઝી હોટલ 4 રસ્તા પણ કહેવામાં આવે છે, તે વિસ્તારની દરમિયાન જે ગઈ રાતે વરસાદ પડ્યો એ વરસાદ દરમિયાન જે પાણી ભરાયા છે, ખાસ કરીને નેશનલ હાઈવે દ્વારા ત્યાં ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે। ઓવરબ્રિજની કામગીરી દરમિયાન મોટા પ્રમાણમાં જે માલ સામાન છે તે રસ્તા ઉપર હોવાને કારણે પાણીનો યોગ્ય નિકાલ ન થતા આખરે એ તમામ જે વાહન ચાલકો છે તેને પરેશાની થઈ રહી છે અને મોટું ટ્રાફિક જામ છે એ ટ્રાફિક જામ ત્યાં સર્જાયું હતું। ખાસ કરીને નારોલ સર્કલ જે કહી શકાય કે વડોદરા સુરત જવા માટેનો મુખ્ય રસ્તો માનવામાં આવે છે અને સાથે જ જે મોટા કોમર્શિયલ વ્હીકલો છે ત્યાંથી પસાર થતા હોય છે તેના કારણે રસ્તો સાંકડો થયો છે। બ્રિજનું કામ ચાલી રહ્યું છે। નેશનલ હાઈવે તે સમગ્ર કામગીરી કરી રહી છે। મહાનગરપાલિકા દ્વારા સમગ્ર ઘટનાને ધ્યાન આવતા જ નેશનલ હાઈવેને એ ઘટના અંગે જાણ કરવામાં આવી છે કે અહીંથી પાણીનો નિકાલ સત્વરે કરવામાં આવે। મહાનગરપાલિકા તરફથી પણ ત્યાં પાણીનો નિકાલ થાય તે પ્રકારની વ્યવસ્થા હાલ કરવામાં આવી રહી છે। પરંતુ ચોક્કસ પહેલો વરસાદ થયો છે અને પહેલા વરસાદની અંદર જ જ્યાં પણ આ પ્રકારના બાંધકામો થઈ રહ્યા છે, જ્યાં કન્સ્ટ્રક્શન સાઇટોનો કામ થઈ રહ્યા છે, ત્યાં આસપાસના વિસ્તારોમાં મોટી પરેશાની વાહન ચાલકોને થઈ રહી છે અને પ્રી મોન્સૂનની કામગીરીની જે સમીક્ષા પહેલા જ આ એક મોટી જે બેદરકારી છે નેશનલ હાઈવેની સામે આવી રહી છે। બિલકુલ પ્રણવ, આભાર સમગ્ર માહિતી બદલ। અરવલ્લી પંથકમાં વરસાદ ખાબક્યો છે। માર્ગ પર ભરાયા છે વરસાદી પાણી। રેલાવાડાથી મોડાસા તરફ જતા માર્ગ પર પાણી। તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી છે। પેટ્રોલ પંપ પાસે નવી પોલીસ લાઇન બાજુ સર્જાઈ છે પાણી ભરાવાની સ્થિતિ। રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પણ પરેશાન થયા છે। અવરજવરમાં મુશ્કેલી સર્જાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે। માર્ગ પર વરસાદી પાણી ભરાયા છે। ઉલ્લેખનીય છે કે રેલાવાડાથી મોડાસા તરફ જતા માર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે તો બીજી તરફ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલી ગઈ છે। તો પહેલા વરસાદમાં જ માર્ગ પર વરસાદી પાણી ભરાયા છે। લોકોને અવરજવર કરવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો આવનારા સમયે કયા પ્રકારની પરિસ્થિતિ હશે તેને લઈને સવાલ। હાર્દિક જોડાય છે વધુ માહિતી આપવા માટે। હાર્દિક, શું વધુ વિગત જે પ્રકારથી પ્રી મોન્સૂન કામગીરી નથી જોવા મળી આ વિસ્તારમાં? લુબના, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં પહેલા જ વરસાદમાં તંત્રની પ્રી મોન્સૂન જે પ્લાનિંગ કરવામાં આવી પોલ ખુલી ગઈ છે। ખાસ કરીને મેઘરજ જે પંથક છે રેલાવાડાથી મોડાસા જે ઈસરી પંથક કહેવામાં આવે છે ત્યાં રેલાવાડા ગામ પાસે આ વરસાદી પાણી ભરાયા છે જેમાં જે નવી પોલીસ લાઇન બની રહી છે તે બાજુ જે લોકોને પાણીમાં આવવા જવાની તકલીફ પડી રહી છે। રોડ પર રિટર્ન્સમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકો પરેશાન થયા છે। વરસાદી માહોલમાં પ્રથમ હજુ તો શરૂઆત છે, માવઠું પડી રહ્યું છે। આ સંજોગોમાં વરસાદી પાણી ભરાવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। તો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે।
તો બીજી તરફ વાવથરા જિલ્લામાં ભારે વરસાદ અને વાવાઝોડાએ કહેર વર્તાવ્યો છે। મોડી રાત્રે ફૂંકાયેલા તોફાની પવનના કારણે દિયોદર જેતડા હાઈવે પર અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા। વૃક્ષો રસ્તા પર પડી જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જેથી વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો। અનેક સ્થળોએ માર્ગ અવરોધિત થતા વાહનો લાંબા સમય સુધી અટવાઈ રહ્યા હતા। ઘટનાની જાણ થતાં તંત્ર તાત્કાલિક દોડી આવ્યું હતું અને રસ્તા પરથી ધરાશાયી થયેલા વૃક્ષોને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। ભારે વાવાઝોડાના કારણે સર્જાયેલી સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા માર્ગને ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો કરવા સતત કામગીરી કરવામાં આવી રહી છે। તો ડાંગમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો છે। સાપુતારા સહિત ડાંગના તળેટી વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। પવનના કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા છે। ભારે પવન ફૂંકાતા છાપરા અને શેડુડિયા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠા અને જનજીવન પર પણ અસર થઈ છે। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, લોકોને ગરમીથી રાહત મળી છે। તો ભારે પવન ફૂંકાતા છાપરા અને શેડ ઉડ્યા હતા। ઉલ્લેખનીય છે કે પવનના કારણે અનેક સ્થળોએ વૃક્ષો પણ ધરાશાયી થયા છે। મોડી રાત્રે વરસાદ ખાબક્યો હતો સાપુતારા સહિત ડાંગના તળેટી વિસ્તારોમાં વરસાદ। અન્ય સમાચાર, ખેડાથી મેઘરાજાએ બોલાવી છે ધડબડાટી। સૌથી વધુ ખેડામાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। વરસાદે નડિયાદ મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। દભાણ રોડ પર ચાલી રહેલ ડ્રેનેજ લાઇનની કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે। મહાનગરપાલિકાની કામગીરી સામે લોકોમાં રોષ। કલેક્ટર કચેરી આવતા અરજદારો અને વાહન ચાલકોને હાલાકી। તો માતર અને નડિયાદ તાલુકામાં પણ મેઘરાજાની ધડબડાટી। મહુધામાં 1 ઇંચથી વધુ વરસાદ, વસોમાં 0.5 ઇંચ વરસાદ ખાબક્યો। મહેમદાબાદ અને કઠલાલમાં અંદાજે 1/2 ઇંચ વરસાદ વરસ્યો છે। તો અનેક વિસ્તારો થયા પાણી। તો ખેડામાં મેઘરાજાએ બોલાવી છે ધડબડાટી। અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે। ખેડામાં 2.5 ઇંચ વરસાદ છે તે નોંધાયો છે। આગળ વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠાના પાલનપુરના ગઢ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। તોફાની પવનના કારણે ગઢ રોડ પર અનેક વૃક્ષો ધરાશાયી થયા છે। રસ્તા પર વૃક્ષો પડી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને કેટલા સમય માટે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો। ભારે પવન અને વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો, જેના કારણે લોકો અંધારપટમાં રહેવા માટે મજબૂર બન્યા હતા। બનાસકાંઠામાં વીજળી પડવાથી ભેંસનું મોત થયું છે। કાંકરેજ તાલુકાના આકોલી ગામની આ ઘટના છે। ભારે પવન સાથે વીજળીના કડાકા, આકાશી વીજળી પડવાથી ભેંસનું મોત નીપજ્યું છે। તો વાવાઝોડામાં ખેતરમાં બનાવેલા શેડના પતરા ઉડ્યા છે। ભારે પવનથી અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે। ખેડૂતોના બાજરી જેવા પાકોમાં પણ નુકસાન થયું છે। ખેડૂતો પશુપાલકોને થયેલ નુકસાનને લઈને તંત્રને જાણ કરાઈ છે। તો નુકસાનીને લઈને ખેડૂતોની સરકાર પાસે સહાયની માંગણી છે। વાવ થરાદમાં ભારે પવન ફૂંકાતા પતરા ઉડ્યા છે। થરાદના જાણદી ગામે પતરાનો શેડ ઉડ્યો છે। પતરાનો શેડ ઉડતા ખેડૂત પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે। તો ખેડૂત પરિવારને મુશ્કેલી। થરાદની જાણદી ગામે પતરાનો શેડ છે જે ઉડ્યો છે, જે બાદ ભારે પવન ફૂંકાતા પતરા ઉડ્યા। લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂત પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે। વાવ-થરાદ પંથકમાં પવન સાથે વરસાદ, ગાજવીજ સાથે રાત્રે વરસાદ વરસ્યો છે। થરાદના ગ્રામ્ય વિસ્તારોમાં મિની વાવાઝોડું। પઠામણા ગામમાં ભારે પવનના કારણે દુકાનો અને મકાનોના પતરા ઉડ્યા છે। તો વાવ થરાદ પંથકમાં મોડી રાત્રે વરસાદ, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે। ભારે પવન ફૂંકાતા પાકને નુકસાન થયું છે। ઊભી બાજરી આડી પડી જતા નુકસાન, કાપણી કરાયેલ ઊભા પાકને પણ નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે। જમડા, લોરવાડા, વામી સહિત અનેક ગામોમાં વરસાદ વરસ્યો છે। બનાસકાંઠામાં તોફાની વરસાદથી મોટું નુકસાન થયું છે।
ડીસા માર્કેટયાર્ડમાં અનાજની બોરી પલળી. ડીસા માર્કેટયાર્ડમાં વેપારીઓની બેદરકારી સામે આવી છે. તંત્ર દ્વારા માર્કેટયાર્ડ અને ખેડૂતોને માલ સુરક્ષિત રાખવા માટે સૂચના અપાઈ હતી. સૂચના છતાં ડીસા માર્કેટયાર્ડમાં મગફળી, રાયડો અને બાજરી ખુલ્લામાં જ રાખવામાં આવી. ગત મોડી રાત્રે પડેલા વરસાદમાં મોટી માત્રામાં કૃષિ પેદાશો પલળી ગઈ છે. માલ પલળતા વેપારીઓ તેમજ ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. મગફળી, રાયડો અને બાજરી ખુલ્લામાં રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે માર્કેટયાર્ડમાં વેપારીઓની બેદરકારી અહીં જોવા મળી રહી છે, જેના કારણે નુકસાન તોફાની વરસાદથી મોટું નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે ડીસા માર્કેટયાર્ડમાં અનાજની બોરી જે ખુલ્લામાં રાખવામાં આવી હતી તે પલળી ગઈ છે. મગફળી, રાયડો અને બાજરી ખુલ્લામાં રાખવામાં આવી હતી. આ બેદરકારી બાદ મોટા પાયે નુકસાનના અહેવાલ માર્કેટયાર્ડમાં વેપારીઓની બેદરકારી સામે આવી છે. તો એક તરફ તો ખેતરમાં નુકસાન થયું છે, ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. બીજી તરફ માર્કેટયાર્ડમાં પણ નુકસાન થયું છે, કારણ કે જે અનાજ છે તે ખુલ્લામાં રાખવામાં આવ્યો હતો. મગફળી, રાયડો અને બાજરી ખુલ્લામાં રાખવામાં આવી હતી અને આ બેદરકારીના કારણે, વેપારીઓની બેદરકારીના કારણે નુકસાન થયું છે. તો બીજી તરફ ખેડૂત જે છે તે પણ પાયમાલ થયું છે, કારણ કે ખેતરોના જે પ્રકારથી આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, ખેતરમાં પણ મોટા પાયે નુકસાન. તો બીજી તરફ ડીસા માર્કેટયાર્ડમાં અનાજની બોરી પલળી છે. તો વાવ, થરાદ અને ડીસાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અમદાવાદમાં મહિલા પીએસઆઈ દ્વારા એક પ્રજ્ઞાચક્ષુ વેપારીને ઢોર માર માર્યો હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. આ દિવ્યાંગે પેકેટ ચોરી થતી હોવાની આશંકાએ એક સગીરનો હાથ ખેંચ્યો હતો, જેથી તેને હાથમાં ઈજા પહોંચી અને આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. ત્યારે આ મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જ દિવ્યાંગ સાથે અમાનવીય વર્તન કરાયું હોવાનો આક્ષેપ કરાયો છે. તો બીજી તરફ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્ટાફ આ પ્રકારની ઘટના બની હોવાનો ઇનકાર કરી રહ્યા છે. તો મહિલા પીએસઆઈ પર ગંભીર આરોપ લાગ્યો છે. પ્રજ્ઞાચક્ષુ વેપારીને ઢોર માર મારવામાં આવ્યો છે. તો બીજી તરફ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્ટાફ આ પ્રકારની ઘટના બની જ નથી તેવું રટણ કરી રહ્યા છે. તો પીઆઈએ આરોપોને નકાર્યા છે. ખૂબ જ ગંભીર આરોપ પીએસઆઈ પર લાગ્યો છે. મને પોલીસ સ્ટેશનની અંદર કોઈ બહારથી પીએસઆઈ આવીને મને બહુ મારે, મને બેસાડી રાખ્યો 5 વાગ્યા સુધી તો. અને પછી આવીને તરત જ પેલા કીધું ક્યાં છે ભાઈ, અને મેં કીધું તો અરે મને પહેલા આવતાને કીધું ઝાપટો મારી આંખ પર બી 4-5, પછી દંડો લીધો અને દંડાથી મને માર્યો અને પછી હું તો પડી ગયો તો લાતો ભાઈ મારી પાછળ. જૂનાગઢમાં કેફી પીણું પીતા ઝેરી અસરનો આરોપ. મહિલા સહિત 4ને ઝેરી અસર થઈ છે. માળિયાહાટીના પાણીધરા તાલુકાની આ ઘટના છે. 3 યુવાનો અને 1 મહિલાને અસર. દેશી દારૂ પીધા બાદ તબિયત લથડિયાનો પરિવારનો આરોપ છે. જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં અસરગ્રસ્તો સારવાર હેઠળ છે. જૂનાગઢ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ કરવામાં આવ્યો છે. તો મહિલા સહિત 4ને ઝેરી અસર થઈ છે. એને ડ્રિંકિંગ કરે છે, ત્યાં બાજુ પાટીએથી લઈને પીધું હતું ને એ પછી આ પ્રશ્ન થયો. પેલા આંખમાં અંધારા આવ્યા, પછી છાતીમાં દુખાવો થયો અને પછી બેભાન. અમાર જોડા છે વધુ માહિતી આપવા માટે. અમાર કયા પ્રકારનું આ જે ઝેરી પદાર્થ હતું જે પીધું છે કે પછી દેશી દારૂ, શું વધુ માહિતી છે? જે ઝેરી અસર થઈ હોય તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે. પરંતુ જે દર્દીઓ દાખલ થયા છે, જે અસરગ્રસ્તો છે, તેમના પરિવારનું કહેવું છે કે દેશી દારૂ છે તે બાદ તેમને છે તે અસર થઈ છે. જે ટોટલ 4 લોકો હાલ જૂનાગઢની જુદી જુદી જે ખાનગી હોસ્પિટલ છે તેમાં સારવાર હેઠળ છે. એટલે કે જે માળિયાહાટીનાનું જે પાણીધરા પાટિયું છે માળિયા પાસેનું, ત્યાં આ ઘટના બની છે. ત્યાંથી તેમને દેશી દારૂ ખરીદ્યો હતો અને બાદમાં તેમને જે અસર થઈ હોવાનું હાલ પરિવારજન છે તે કહી રહ્યા છે. બિલકુલ, આપને રોકવા માંગીશ. इंचार्ज एसपी रोहित डांगर जोड़ाया है વધુ માહિતી આપવા માટે. रोहित जी, जिस तरीके से ये देशी दारू पीने के बाद जो असर हुई है, जहरी असर ऐसी बात की जा रही है, क्या ज्यादा जानकारी है आपके पास? ये इसमें अभी जो भी सब्सटेंस इन्होंने कंज्यूम किया है उसको अभी हम कंक्लूसिवली कह नहीं सकते कि वो इन्होंने जो है शराब कंज्यूम किया है या क्या कंज्यूम किया है. उसको अभी जो है जांच के लिए भेजा गया है. जो भी मटेरियल इन्होंने कंज्यूम किया है
तो कोई भी मतलब जो है हम कंक्लूसिवली स्टेटमेंट तभी दे पाएंगे तब हमारे पास एफएसएल का रिपोर्ट आ जाएगा। जी बिल्कुल। एफएसएल का रिपोर्ट कब तक आएगा और पूछताछ में क्या ज्यादा जानकारी मिल रही है आपको? पूछताछ में तो अभी तक ये बात निकल के आई है कि 3-4 लोगों ने जो है ये सब्सटेंस कंज्यूम किया था, जिसके बाद उनकी जो है हालत खराब हुई, जिनको हॉस्पिटल में दाखिल किया गया। तो 2 लोगों को जो है हॉस्पिटल से छुट्टी दे दी गई है जो प्राथमिक उपचार के बाद, और 2 लोगों को जिनको ऑलरेडी किडनी का प्रॉब्लम था, उनको थोड़ा सा जो है उनकी तबीयत बिगड़ी हो, तो वो अभी मेडिकल ऑब्जर्वेशन में उनको रखा गया है। बिल्कुल सर, जिस तरीके से कुछ लोग ऐसा कह रहे हैं कि कोई जहरीली चीज पी थी और ऐसा भी कहा जा रहा है कि देसी दारू पी थी, उस मामले में कोई जानकारी सामने आई है आपके पास? अभी देसी दारू की तो कोई मतलब इंफॉर्मेशन नहीं। बहुत लोगों को जो है इंटरोगेट किया है, पूरी रात जो है पुलिस ने छानबीन की है। अलग अलग जगह से जो शंकास्पद लोग थे उनको हमने इंटरोगेशन के लिए बुलाया है, उठाया है, और उनसे जो है इस तरह की तो कोई इंफॉर्मेशन नहीं मिली है कि उन्होंने कुछ मतलब ऐसा मटेरियल सप्लाई किया है। तो अभी ये इन्वेस्टिगेशन के अंडर है, तो इसमें कुछ निकल के आएगा तो आपको हम बताएंगे। जी बिल्कुल। रिपोर्ट आने की कब तक संभावना लग रही है आपको इस मामले में? उसमें देखते हैं कितना टाइम लगता है। हमारी कोशिश है कि जल्दी से जल्दी रिपोर्ट आ जाए, तो उसी के ऊपर हम लोग काम कर रहे हैं। બિલકુલ શુક્રિયા ઇસ તમામ જાણકારી કે લીએ। તો જે પ્રકારથી જણાવવામાં આવ્યું છે કે હજુ સુધી કઈ રિપોર્ટ સામે આવી નથી અને રિપોર્ટ સામે આવ્યા બાદ જાણકારી મળશે કે આ ઝેરી દારૂ હતો કે પછી બીજું કંઈ। અમાર જોડાયેલા છે। અમાર જે પ્રકારથી ઇન્ચાર્જ એસપી દ્વારા પણ જે નિવેદન આપવામાં આવ્યું છે કે રિપોર્ટ સામે આવ્યા પછી જ ખબર પડશે કે ઝેરી દારૂ હતું કે શું વધુ અપડેટ છે આપની પાસે? લુબના ચોક્કસ કે જે 4 લોકો સારવાર હેઠળ છે તેમાં એક મહિલા છે નીમુબેન દયાતર, કમલેશભાઈ કરગઠિયા, હરદમ પુલ અને અનુપમ પુલ। આ હરદમ પુલ અને અનુપમ પુલ છે એ બંને જે મજૂરી કામ કરતા હોય છે, જે રસ્તાના કામ રાખતા હોય છે ને પરપ્રાંતીય છે, અને બીજા 2 છે તે સ્થાનિક ત્યાંના જ આજુબાજુના ગામના છે। આ 4 લોકોએ એક જગ્યાએથી જે દેશી દારૂ ખરીદ્યા હોવાનો આરોપ છે તે પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે। બીજી તરફ જે પાણીધરાનું પાટિયું છે ત્યાં ખોડિયાર હોટલ છે ને તેની પાસે જ ક્યાંક આ દારૂ મળતો હતો તેવો આરોપ પરિવારજનોએ લગાવ્યો છે। બીજી તરફ ઇન્ચાર્જ એસપી દ્વારા પણ અત્યારે જણાવવામાં આવ્યું કે રાત્રિના સમયે માળિયા તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા છે તે છાપેમારી એટલે કે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ કરવામાં આવી છે। એટલે કે હાલ તો જે રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે, પરંતુ હાલ તો જિલ્લાની અંદર આ ઘટનાને લઈને ચકચાર મચી છે। લુબના બિલકુલ અમાર, અત્યારે આ જે 4 લોકો છે તેમની હાલત કેવી બતાવવામાં આવી રહી છે? બિલકુલ અત્યારે જયારે આ જે 4 લોકો છે તે 2 લોકો છે એક ખાનગી હોસ્પિટલમાં છે કેજી હોસ્પિટલમાં, અને બીજા જે 2 લોકો છે જે ક્રિટિકલ કહેવામાં આવે છે, એક મહિલા અને અન્ય એક જે વ્યક્તિ છે કમલેશ કરગઠિયા અને નીમુબેન દયાતર, આ બંનેની તબિયત છે તે સ્થિર એટલે કે જે ક્રિટિકલ કહેવામાં આવી રહી છે ને હાલ આ બંને જુનાગઢની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે વેન્ટિલેટર હેઠળ તે બંનેને રાખવામાં આવ્યા છે અને સારવાર ચાલુ છે। જી બિલકુલ અમાર, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલત નાજુક બતાવવામાં આવી રહી છે, 2ને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે, મહિલાની હાલત પણ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। વેલકમ બેક। સમાચારમાં આગળ વાત કરીએ સુરતની। તો સુરતના કતાર ગામમાં કચરાના ઢગલામાંથી નવજાત શિશુ મળવાનો મામલો ઉકેલાયો છે। ચોક બજાર પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ તપાસના આધારે બાળકની માતા હિમલતાબેન બારિયાની ધરપકડ કરી છે। મહિલાને પહેલેથી જ 2 પુખ્ત વયના સંતાનો હોવાથી સમાજમાં બદનામી થવાના ડરથી તેણે આ પગલું ભર્યું હતું। તેણે ઘરમાં કોઈ ન હોવાથી જાતે જ અધૂરા માસે બાળકને જન્મ આપ્યો હતો। ત્યારબાદ બાળકને પ્લાસ્ટિકની થેલીમાં મૂકીને કચરાના ઢગલામાં ફેંકી દીધું હતું। પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે।
અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિકના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલા મિશન ફિટ ખાકી અભિયાનના 12 અઠવાડિયા સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. મિશન ફિટ ખાકી સમાપન કાર્યક્રમ યોજાયો. પોલીસ મુખ્ય મથક શાહીબાગ ખાતે મિશનના સમાપન કાર્યક્રમનું આયોજન કરાયું. મિશન ખાકીમાં ભાગ લેનાર પોલીસ કર્મીઓના 12 સપ્તાહ બાદ કેવા ફેરફાર થયા તે તપાસવામાં આવ્યું. ફિટ ખાકી મિશન અંતર્ગત 18 કિલો સુધી વજન ઉતાર્યું. તો ડાયટ, પ્રાણાયામ, યોગા, મેડિટેશન, વોક કરવાના કારણે શુગર, બીપીની દવાઓ પણ બંધ થઈ. જે અનિયમિત જમવાનું હોય, સ્ટ્રેસફુલ લાઈફ હોય, એ ઘણી બધી કારણોથી એ લોકોને ઓબેસિટી થઈ જાય, લાઈફસ્ટાઈલ ડિઝીઝ થઈ જાય, હાર્ટ બ્લડ પ્રેશરની પ્રોબ્લેમ થઈ જાય. એટલે આપણે જે કોર્સો મેં જાતે કર્યા છે, આર્ટ ઓફ લિવિંગનો છે, વિપશ્યનાનો છે, હાર્ટફુલનેસ મેડિટેશન છે, ડાયટરી કોર્સિસ છે, એ બધા જ વિચારીને આપણે ખ્યાલ વિચાર્યો કે એક એવા કોર્સ ડિઝાઇન કરીએ કે જેમાં માઇન્ડ અને હેલ્થ બરાબર થાય, ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ બંને. મને ઇન્ફેક્શન લાગ્યું હતું લાસોનું, એમાં હું 3 મહિના કોમામાં રહ્યો, 1.5 વર્ષ ઘરે રહ્યો. મારી દવા 2003થી લઈને 2021 સુધી ચાલી, પણ સ્ટીરોઇડની વજન મારું વજન 146 કિલો વજન થઈ ગયેલું. એમાં માનનીય પોલીસ કમિશનર સાહેબે 17 કમિશનર જતા રહ્યા. 17 કમિશનર પછી એક એવા કમિશનર સાહેબ આવ્યા કે અમને મેજિક જ્યુસ બતાવ્યું, અને એ મેજિક જ્યુસમાં અમારું ધીરે ધીરે વેટ લોસ થયું. મિશન ફિટ ખાકીમાં જ્યારે ચાલુ કર્યું એ પહેલાં મારું વજન 111 કિલો હતું, અને આજે મિશન ફિટ ખાકીના જે અમારે પૂર્ણાહુતિ છે આજે એ દિવસે આજે 93 કિલો વજન છે, એટલે 18 કિલો વેઇટ મારો ઘટ્યો. અમરેલીના વડિયા પંથકમાં હિંસક શ્વાનથી વધી છે દહેશત. ખેત મજૂરના 7 વર્ષના દીકરાને શ્વાને ફાડી ખાધો. છેલ્લા 20 થી 25 દિવસમાં 4 બાળકો પર જીવલેણ હુમલા, 2 બાળકોને મોતને ઘાટ ઉતાર્યા. વડિયાના ખાન ખીજડીયા સીમ વિસ્તારમાં 4 થી 5 શ્વાનો બન્યા છે શિકારી. ફરી આજે ખેત મજૂરોના બાળક પર હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યો. સતત નાના બાળકો ઉપર હુમલાની ઘટનાથી સમગ્ર ગામમાં ફફડાટ ફેલાયો છે. તો વડિયામાં હિંસક શ્વાનથી ફફડાટ ફેલાયો છે. 7 વર્ષના દીકરાને શ્વાને ફાડી ખાધું. આ પાણી મોટર ઉતારવા ગયો ને છોકરા ખાટલે ઉતર્યા હતા, એટલે પાછો હું આવ્યો ને એટલે શેઠે રહેતો હતો. શેઠ પાછા કે શેઠ ફોન કર્યો મને કે આ છોકરા ક્યાં ગયા. હું આવ્યો તો છોકરાને સૂતી નાખ્યું, એક છોકરું પીપળામ કરી ગયું હતું. અમારા ગામમાં સિંહ, દીપડાનું છે, પણ એનાથી અમને કઈ બીક નથી લાગતી. પણ છેલ્લા 20-25 દિવસ કૂતરા એવડા હેરાન કરે છે ટીમમાં કે 2 બાળકીને સૂતી નાખી અને 2 બાળકોને મારી નાખ્યા. પણ 4-5 કૂતરા છે 20 દિવસથી આ 2 છોકરાઓને ફાડી ખાધા છે અને 2 છોકરાઓને હાવ મારી નાખ્યા છે. એટલે સીમમાં જવા જેવું રહ્યું નથી અત્યારે. ગામમાં બહુ ડર લાગે. મજૂર તો અત્યારે કોઈ આવવા રાજી નથી અમારા ગામમાં. હવે કાલ સવારે વાવણી થાય, મોટો મોલ થાય, તો અમે મજૂર કે ગામના લોકો કે પોતે ખેતર વાળા માલિક કેમ જઈ શકીએ? નિશાળે કેમ મોકલે? કાલે સ્કૂલ ચાલુ થાય તો સરકાર આનો કઈક નિર્ણય ઉપાય કરે આનો એમ. અમરેલીના રાજુલા પંથકનો વિડીયો વાયરલ થયો છે. રામપરા ગામમાં સાવજો ઘૂસ્યાનો વિડીયો. સાવજો દિવાલ કૂદીને ગામની શેરીમાં પ્રવેશ્યા. રામપરા ગામની શેરીઓમાં રાત્રિના સમયે ખુલ્લેઆમ ફરતા જોવા મળ્યા સિંહ. ગ્રામજનો દ્વારા સિંહને ગામથી દૂર ખદેડવા માટે માંગ ઉઠાવી છે. રાજુલા રેન્જમાં વન વિભાગ પાસે અપૂરતા સ્ટાફના કારણે વન વિભાગ લાચાર છે. અપૂરતા સ્ટાફના કારણે વન વિભાગની સ્થિતિ ગંભીર જોવા મળી રહી છે. તો ગીર અને આસપાસના વિસ્તારોમાં તાજેતરમાં સિંહોના શંકાસ્પદ મૃત્યુના બનાવો સામે આવતા સમગ્ર રાજ્યમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે. ત્યારે આ મુદ્દે જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં લગભગ 20 વર્ષ સુધી સેવા આપનાર અનુભવી વેટરનરી તબીબ ડોક્ટર CN ભુવાએ ઇતરડીજન્ય રોગ બબેસિયા સંક્રમણ વિશે જાણકારી આપી. તેમનું કહેવું છે કે સિંહોના મૃત્યુના પાછળના વૈજ્ઞાનિક કારણો સમજવાની જરૂર છે. તેમના જણાવ્યા અનુસાર ઇતરડી એક બાહ્ય પરોપજીવી જીવ છે જે સિંહ સહિત અનેક વન્ય પ્રાણીઓના શરીર પર ચોંટીને તેમનું લોહી ચૂસે છે. તેમાં પણ બબેસિયા નામક રોગ ઇતરડીના માધ્યમથી એક પ્રાણીમાંથી બીજા પ્રાણીમાં ફેલાય છે. ઇતરડી સામાન્ય રીતે ચોમાસા બાદનો સમય તેના માટે વધુ અનુકૂળ હોય છે.
વરસાદ પછી ઉગી નીકળેલી વનસ્પતિ અને ભેજયુક્ત વાતાવરણ ઈતરડીના વિકાસ માટે સાનુકૂળ બને છે. બેબેસિયા છે ને એક ઈતડી નામનું એક એક્ટોપેરાસાઇટ જેને કે બાહ્ય જે જાનવર હોય ને એના પોટા હોય શરીરમાં એનાથી ફેલાય. અને ઈતડી છે એ ચોમાસા પછી ઘાસ સુકાઈ જાય એમાંથી એનું બ્રીડિંગ થાય. અત્યારે ઘાસ સુકાયેલું હોતું નથી, હવે તાપ છે, ગરમી છે, એમાં બ્રીડિંગ થાય જ નહીં. એટલે બેબેસિયા એમ જોઈએ ને તો જેમ મચ્છર મેલેરિયા દર્દી હોય એને કરડે અને એ પછી બીજાને કરડે ત્યાં ફેલાતું હોય, એવી રીતે ઈતડી છે એ બેબેસિયા વાળું જાનવર હોય એને કરડે અને બીજાને ટ્રાન્સમિટ કરે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.